ન દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને, ન દંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. જંતર મંતર ઉપર જે પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થઈ, આ દેશના વરિષ્ઠ નાગરિક 76 વર્ષના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદર દાસ મોદીને જે પ્રકારની ગાળો ભાંડવામાં આવી, અશ્લીલ શબ્દોનો પ્રયોગ થયો, શરમથી માથું ઝૂકી જાય છે મિત્રો. સરકાર સામે વિરોધ હોય, એની નીતિ સામે વિરોધ હોય, એમના નિર્ણય સામે વિરોધ હોય, વ્યક્તિગત તમને ન ગમતા હોય, એમનો પક્ષ ન ગમતો હોય, આ બધી અલગ બાબતો છે, પણ કંઈક શિષ્ટતા તો હોય ને. કંગના રાણાવતે આ સમગ્ર મામલે નિવેદનો આપ્યા છે, જેને લઈ અને ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ઠીક છે, એ બધું તો થવાનું, કેમ કે આખું રાજનૈતિક હોય છે. આ દેશમાં કશું જ સંવેદનાનો આધારે થતું નથી, બધું જ રાજનૈતિક બની ગયું છે. દરેક વસ્તુમાં રાજનીતિ મિશ્રિત જ હોય છે. ભારતને તોડનારા તત્વો પણ મિશ્રિત હોય છે. તો આંદોલન કઈ રીતે આનાથી અળગું રહી શકે? પણ મને દુઃખ થાય છે કે કેટલાક પત્રકારો ગુજરાતના મેઇન સ્ટ્રીમ મીડિયાના, જેમને હું મેધાવી સમજતો હતો, એમને હું ગાર્ગી, મૈત્રી, કાત્યાયની, લોપામુદ્રા જેવા બુદ્ધિજીવી સમજતો હતો, એ હવે પેલું તુષ્ટિકરણ કરવા, બ્રાઉની પોઈન્ટ્સ લેવા અને તરુણો કિશોરોને ખુશ કરવા, આમ જેએનજી જે પ્રોટેસ્ટ થયો ત્યાં બંને પ્રકારના લોકો હતા, બંને પ્રકારના તરુણો કિશોરો હતા. કેટલાક ગાળો ભાંડવાવાળા તો કેટલાક સારા, કરોડટટ્ટુ તટ્ટર રાખીને સરકારને પ્રશ્ન કરવાવાળા, બેલેન્સ કરવાવાળી વાતો કરે છે. અને ખબર નહીં પેલું એમને શું એક પેલું ઓબ્સેશન થયું છે, પેલી ગાડી જે એક યુવતી રોકે છે મહારાષ્ટ્રમાં આમ કરીને, એ વાતને લઈને ખૂબ જ આ બેન વારંવાર એને સ્ત્રી સશક્તિકરણનું પ્રતીક ગણાવે છે. ને ભાઈ સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુઅન્સર છે એ દીકરી, છોકરી. તમે એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ આ ગ્લોરીફાઈ કરી, મહિમા મંડિત કરી રહ્યા છો. સાહેબ, પોલીસ, આર્મી, આ બધાને તમે સતત ગાળો ભાડીને શું સાબિત? કાલ ઉઠીને તમારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની? ત્યારે તમે પાછા પોલીસ ને આર્મી, દેશના જવાનો પાસે જશો. આ દેશમાં, રાજ્યમાં સિવિલ વોર થાય તમને કોણ બચાવશે? અને ધીમે ધીમે દેશ વધી રહ્યો છે, એ જ દિશામાં આગળ વધી રહ્યો છે ભારત. તો મને આ પ્રકારનું બ્રાઉની પોઈન્ટ્સ વાળું જર્નલિઝમ જોઈને બહુ, કે તમે બેન કમસે કમ તમે શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો કરો, શાસ્ત્રોક્ત વાતો કરો, ચીકણી ચૂપડી વાતો કરો. ઠીક છે, પત્રકાર કરોડરજ્જુ જોઈએ યાર, સ્ટેન્ડ લેવું પડે આપણે, કે જે વસ્તુઓ ખોટી છે, ખોટું થયું છે તો ખોટું થયું છે. કંગના રાણાવતનું નિવેદન અને અક્ષરશઃ જે શબ્દોનો પ્રયોગ કંગના રાણાવતે કર્યો છે, એમાં કોઈ જ ખોટી વસ્તુ નથી. એના તમામ એક શબ્દ એનો સાર્થક છે, યથોચિત ઉચિત શબ્દો છે એના તમામ જે વર્ણન એને કર્યું, મહિલા સશક્તિકરણને લઈ અને જે વાત કરી, સ્વતંત્રતાને લઈને જે વાત કરી, એ બધું જ સત્ય છે. હવે સત્ય ભારતના સમાજમાં બોલવું એ કંગનાબેનને ખબર નથી પડતી. કંગનાબેનને ક્યાંક ને ક્યાંક એ કયા લોકોને જાગતા જે મૂત્ર વિસર્જન કરે ને કઈ રીતે જગાડો? કોઈ સૂતેલું હોય અને મૂત્ર વિસર્જન કરતું હોય તો તમે જગાડી શકો, ભાઈ જાગ, તારું પેન્ટ બગડી જશે. પણ જાગતા જ મૂત્ર વિસર્જન કરે તો ખબર જ છે, પણ એને કરવું જ છે, એને ગોદડું બગાડવું જ છે, લીલું કરવું જ છે. તો ઠીક છે, એ પોતે પણ રાજનીતિમાં છે બેન, અને બેબાક નિવેદનો, એ તો બેખોફ છે, કોઈનાથી ડરતી નથી, સિંહણ છે. પણ જે પોતાને સિંહણ ગણાવતા હતા એવા ગુજરાતના ઘણા બધા પત્રકારો અને કેટલીક બહેનો એમાં ખાસ કરીને, એ જે ખોટું હોય અને તમે પછી એમાં બધે ગોળ આમ ને અમે તો પત્રકાર એટલે અમે તો બંને બાજુ રહેશું ના. એ બીજી ઘણી બધી વાતોમાં તમે, અને હું પણ મારું નિવેદન આપતો હોય તો આઈ હેવ ટુ બી વેરી વેરી બેલેન્સ્ડ. પણ જે વસ્તુ ઉડીને આંખે દેખાય છે, જે પ્રકારે દિવંગત માતાને ગાળો ભાંડવામાં આવી, નરેન્દ્રભાઈને ગાળો ભાંડવામાં આવી, અને જે થયું દેશના જવાનો, પોલીસ, ત્યારબાદ આમાં કશું કુલડીમાં ગોળ ભાગવા જેવું નહીં, આમાં કશું ગોળ કરવા જેવું નથી બેન. કંગનાના નિવેદનને તમે આમ આટલું સારું, બધું સાચું જ છે. તમે એક સમાજના રૂપમાં, સભ્યતાના રૂપમાં, ભારત માત્ર કૃષિ પ્રધાન દેશ નથી, તમે દંભ પાખંડ પ્રધાન દેશ છો, તમે હિપોક્રેટ લોકો છો, તમને કુલ્લીમાં ગોળ ભાગો, તમારે કોઈને સત્ય ક્યારે બોલવું જ નથી, કાયર નપુંસક લોકો છો તમે. એટલે તમારે ગોળ કરવાની, કારણ કે ગોળ હું સમજુ તમારી મર્યાદા, ગોળ કરવું પડે ભારતમાં, પણ અમુક વાતોમાં ગોળ ન હોય.
અમુક વાતોમાં ગોળ ન હોય. તમે ઘડીક આ લોકોની અંદર તો વેલિડેશન ને એમને જોઈતું નથી, ખૂબ બોલ્ડ છે ને કરોડજજ્જુ છે. ના ભાઈ ના, કરોડજજ્જુવાળા લોકો અલગ હોય. ઉન્માદ, ઉદ્દંડપણું, અવિવેક, સ્વચ્છંદતામાં અને સશક્તિકરણમાં ઘણો બધો ફેર હોય છે. આ એ લોકો જ નથી જ્યાં તમે ભારતના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતોને પરાણે બેસાડવાની કોશિશ કરો. ના 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 ના, બિલકુલ આ કરવાની કોશિશ ન કરવામાં આવે. હાથ જોડીને વિનંતી કરું છું. બીજી ઘણી બધી બાબતોમાં બેલેન્સ કરવું પડે, ગોળ કરવું પડે. એક પક્ષ ન લઈ શકાય, કોઈની ભક્તિ ન કરી શકાય, સમજુ છું. પણ વાત આવે જંતર મંતર, મંતર, તંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ થયો એમાં કંગનાબેનનું નિવેદન અક્ષરશઃ અણિશુદ્ધ સત્ય છે. હિમાચલના પહાડોમાં એના ગામમાં હું તો ગયો છું, મંડી પાસે પાંભલા ગામની ક્ષત્રાણી છે, ત્યાંથી નીકળી અને જે રીતે એને પોતાની અને જે રીતે લડીએ એ સ્પિરિટ હોય ત્યારે હું મહિમા મંડિત કરું. આ સાચું મહિલા સશક્તિકરણ છે ભાઈ. ક્યાં એ નાનકડું ગામ, ક્યાં મુંબઈ, બોલિવૂડ, અને મુંબઈના બોલિવૂડમાં પણ આવા દંભી પાખંડી લોકો વર્ષોથી જેમનો કબજો, નેપોટિઝમ, બહારના લોકોને ખીલવા ન દે એની વચ્ચે ખીલી. તત્કાલીન મહારાષ્ટ્રની સરકારે એનું ઘર તોડી પાડ્યું. ભાઈ કરોડજજ્જુ જોવે, હિંમત જોવે. એની અંદર જે તત્વ છે તમારામાં, તમે ભલે મોટી મોટી ચીકડી ચૂકડી વાતો કરો, તમે તમારા જે સરસ્વતીનો નિવાસ છે ને, વાચાળ તમે છો, એનો ઉપયોગ કરીને નિશ્ચિત કારકિર્દી બનાવી રહ્યા છો, નેમ ફેમ મેળવી રહ્યા છો. તમારામાં કંગના રણૌત જેવી કરોડજજ્જુ છે નહીં. અને ઠીક છે, એઝ અ જર્નલિસ્ટ તમે ન રાખી શકો, યુ હેવ ટુ, હું કહું છું સંતુલન, પણ કમસે કમ જે વાતો ઉડીને આંખે વળગેવી હોય ત્યાં તો આપણે સત્ય બોલવું પડશે ને. ત્યાં સત્ય બોલવું જ પડે. ત્યાં જે થયું અમાનવીય હતું, અસામાજિક હતું. નરેન્દ્રભાઈની માતાને ગાળો હોય, નરેન્દ્રભાઈને ગાળો હોય, દેશના જવાનોને, પોલીસોને ગાળો હોય, આ બધું અસહનશીલ છે. આનો બિલકુલ એક સભ્ય નાગરિક ભારતનો સ્વીકાર ન કરી શકે. તો ચાલી રહ્યું છે આવું બધું બ્રાઉની પોઈન્ટ જર્નલિઝમ. એનીવે ચાલશે બધું, પણ જે ખોટું છે એ ખોટું. તમારે ખોટાને ખોટું કહેવું પડે. એમાં પછી તમે અને આ બધું કરીને આપણે 1000 વર્ષ સુધી ગુલામ રહ્યા છીએ. એક સભ્યતાના રૂપમાં આપણે ક્યારેય સત્યનો સ્વીકાર નથી કરતા અને એના ખૂબ માઠા પરિણામો ભોગવ્યા છે અને ભોગવીશું. લવ યુ, થેન્ક યુ so much for watching. Like, share and subscribe. Hype my video, comment, and you can take membership also.